સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 15 વર્ષ જૂના ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. વર્ષ 2011માં રાંદેર વિસ્તારમાં પોતાના જ સગા પિતાની નિર્મમ હત્યા કરી અને માતા ઉપર જીવલેણ હુમલો કરી ફરાર થયેલો આરોપી પુત્ર મોહમ્મદ ઇમરાન ઉર્ફે ગુડ્ડુને પોલીસે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ઐરઈ રામપુર ગામમાંથી દબોચી લીધો છે. આ ઘટનાની વિગત એવી છે કે વર્ષ 2011માં રાંદેરના ભરૂચી ભાગળ વિસ્તારમાં મોહમ્મદ અતાઉર રહેમાન શેખ તેમના પરિવાર સાથે રહેતા હતા. તેમનો પુત્ર ઇમરાન ઉર્ફે ગુડ્ડુ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી પિતા અવારનવાર તેને ટોકતા. આ ઘટનાના દિવસે વહેલી સવારે 5 થી 6 વાગ્યાના સુમારે પિતા પુત્ર વચ્ચે પૈસા અને કામ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પિતાએ ગુસ્સામાં આવીને ઇમરાનને ઘર છોડીને ચાલ્યો જા તેમ કહેતા જ ઇમરાન આવેશમાં આવી ગયો હતો અને પિતાની હત્યા કરી હતી. ગુસ્સામાં અંધ ઇમરાને રસોડામાંથી રોટલી શેકવાનો લોખંડનો ચીપિયો ઉઠાવ્યો અને તેણે પોતાના પિતાના પેટ, ગરદન અને હાથ ઉપર એક પછી એક ઉપરા છાપરી ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. પિતા લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હોવા છતાં પુત્રનું હૃદય પીગળ્યું. પિતાને બચાવવા વચ્ચે પડેલી પોતાની જન્મદાત્રી માતા ઉપર પણ તેણે જીવલેણ હુમલો કર્યો હતો. માતા પિતાને અધમોઈ હાલતમાં છોડી રૂમને બહારથી તાળું મારી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ હુમલામાં પિતાનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ ઇમરાનની ધરપકડથી બચવા માટે તે ભાગતો હતો. તે સૌ પ્રથમ ટ્રેન પકડીને કોલકાતા ભાગી ગયો હતો, જ્યાં તે 4-5 દિવસ રેલવે સ્ટેશન ઉપર જ ભટકતો રહ્યો. ત્યારબાદ તે મુંબઈ પહોંચ્યો હતો અને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી ધારાવીમાં આશરો લીધો હતો. અહીંયા તેણે પોતાની અસલી ઓળખ છુપાવી હતી અને કેટરિંગના વ્યવસાયમાં મજૂરી કામ કરવા લાગ્યો હતો. છેલ્લા 15 વર્ષથી તે મુંબઈમાં સામાન્ય મજૂર તરીકે રહી પોલીસની નજરથી જ